નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ શંખનાદમાં આપનું સ્વાગત છે. શંખ ફૂંકાઈ ગયો છે અને હું છું ઈશુદાન ગઢવી. ચૂંટણીઓ લડાય છે પણ વિઝનનો અભાવ. તમને એમ લાગે છે કે ઈશુદાનભાઈ આ કેવો મુદ્દો છે, પણ યાદ રાખજો, 1 કલાક તમારી વ્યર્થ નહીં જવા દો. મને તમારી એક એક મિનિટની એક એક સેકન્ડની કિંમતની ખબર છે. જેટલી પણ ચેનલો હશે, યુટ્યુબ હશે, જે જોવું હોય જોઈ લો, પણ આ 1 કલાક તમે આમાં આપશો તો હું ખાતરી આપું છું કે 1 કલાકની અંદર કંઈક તમે સારું સમજીને જાણીને જશો એની ખાતરી આપું છું. પછી કરવું તમારે જે તમને યોગ્ય લાગે તે, કારણ કે હું કહું છું એનો હું જિમ્મેદાર છું. શું સમજો છો એનો હું જિમ્મેદાર નથી. બીજું કે મારું ઉદ્દેશ્ય જાગૃતિ કેળવવાનું છે, ફંટાવાનો નથી કે તમે આમ જાઓ કે આમ જાઓ, કે આ કામ મારું નથી. અને આ પોલિટિકલી સબ્જેક્ટ જરૂર હોઈ શકે, મુદ્દાનો પોલિટિકલનો મુદ્દાનો સબ્જેક્ટ જરૂર હોય છે, પણ પોલિટિકલી વ્યક્તિઓ આ કાર્યક્રમમાં નથી. અને એટલા માટે ખૂબ જરૂરી છે કે ચૂંટણીઓ આવે છે. ખરેખર ચૂંટણીઓ શેના માટે હોવી જોઈએ, આ કાર્યક્રમમાં તમને 4 વસ્તુ હું સમજાવવાની કોશિશ કરીશ. પહેલા તો ચૂંટણી કેમ આવી, બરાબર છે? ચૂંટણીઓ શેના માટે આવે? એટલે આપણે માની લો કે ધારાસભ્યની ચૂંટણી હોય, સંસદ સભ્યની ચૂંટણી હોય, તો એ ચૂંટણીઓમાં આપણે જઈએ છીએ એક દિવસ મતદાન આપવા, તો આપણી અપેક્ષા શું છે, એ લોકોને શું કરવા મોકલીએ છીએ, પછી શું કરે છે, આ 2. ત્રીજું કે વિદેશોમાં જે વિકસિત દેશો છે એમાં ચૂંટણીની શું વ્યવસ્થાઓ છે. કારણ કે આપણે આપણા ગામમાં ફરતા હોઈએ તો આપણે ગામની ગંદકી, ગામની શાળા નથી સારી કે તો ખબર ન પડે, પણ માની લો બાજુના ગામમાં આપણે જઈ આવ્યા અને ત્યાં જોયું કે રોડ રસ્તા સારા છે, ત્યાં સીસી રોડ છે, રોડની બંને બાજુ સારા વૃક્ષ છે, બંને બાજુ વૃક્ષની ડાળીઓ સાથે પાણીના પરબ છે, ગાર્ડન છે, વોકિંગ ગાર્ડન છે, બાળકનું ફરવાનું છે, સારી સ્કૂલ છે, સારી હોસ્પિટલ છે, સીસીટીવી છે ગામમાં તમામ વ્યક્તિઓના ઘર સારા છે, વ્યવસ્થિત બનાવેલા છે, વોશરૂમ, બાથરૂમ, આ બધું, તો તમને એમ ખબર ખરું આ ગામમાં સારું બન્યું કંઈ. તો આજે જે ચર્ચા કરવી છે એ મારે તમને ચૂંટણીઓને લઈને આ 1 કલાક સમજજો સાહેબ. તમે મતદાન ઘરેથી નહીં નીકળતા હો ને, અને 102 વર્ષની ઉંમર હશે, હું ખાતરી આપું છું કે ચૂંટણીઓના દિવસે તમે તમારા દીકરાને કે પોતરાને એવું કહેશો કે હાલો મને લઈ જાઓ. મત કેટલું પવિત્ર હોય, અને મતના અધિકાર માટે વર્ષો સુધી કેટલા લોકોએ માથા આપ્યા છે. એમને એમ નથી મળી. નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા, સંતને સંતપણા નથી મફતમાં મળતા. એમ આ ચૂંટણીઓ આપણે આવે છે, મતદાન કરવાનો અવસર આવે છે ને, એ એમને નથી. તમે અમેરિકામાં રહેવા જાઓ તમને મતદાન નહીં મળે, એમ ગ્રીન કાર્ડ હોલ્ડર બનવું પડશે તમારે. અને જે દિવસે તમે મતદાતા થઈ જશો ત્યારે એ તમારી સરકાર છે એ ડરતી થઈ જાય, પછી તમે અહીંયા ચૂંટણીમાં ઉભા રહી શકો. અને કોઈનો કાયમી સમય નથી રહ્યો. એલેક્ઝાન્ડર સિકંદર છે સાહેબ, ખાલી હાથ ગયો છે. એનો દબદબો તો કેવો હતો કે એલેક્ઝાન્ડર સિકંદરનો સૈનિક કદાચ અફઘાનિસ્તાનથી ભારતમાં પ્રવેશ કર્યો એને તો ધ્રુજારી છૂટી જતી હતી બધે, કયા વિસ્તારમાં જાય છે, એમને રાજ છોડીને ભાગી જતા. આ એલેક્ઝાન્ડર જાનરની વાત કરું, એનાથી હમણાંની વાત કરું, 2024ની સાલ હાલે છે. 1924, 100 વર્ષ પહેલા જાઓ, બ્રિટનની શાસન હતું, આપણે ગુલામ હતા, અંગ્રેજોનું શાસન હતું. અને એવું કહેવાતું હતું 100 વર્ષ પહેલા કે અંગ્રેજનું ક્યારે સૂર્યાસ્ત નથી થતો. અને કેવી રીતે નથી થતો? એક દેશ નહીં, ભારત જેવા અઢળક દેશો ઉપર સાહેબ એનું શાસન હતું સાહેબ. અને દરેક જગ્યા ઉપર એક ગોરો આવીને બેસી ગયો છે, કોઈ પણ જગ્યા ઉપર. એ સાઉથ આફ્રિકા હોય, એ અહીંયા હોય, કેટલાય દેશો ઉપર. અને આજ 100 વર્ષ પછી, આજની તારીખે હું તમને કહું કે ભારતનો ત્યાં બ્રિટનનો પ્રાઇમ મિનિસ્ટર બનીને બેઠો છે. ચક્કર ફરતા વાર નથી લાગતો. સમય બલવાન હૈ,
समय बलवान है नहीं व्यक्ति बलवान, अर्जुन काबे लूटिया वही धनुष वही बाण. અર્જુન પાસે એવી વિદ્યા હતી, મચ્છવેદન તો શું છે, અર્જુન માટે નાની વાત હતી સાહેબ. અર્જુન પાસે શું વિદ્યા હતી, ક્યારેક વાંચજો તમને ખબર પડશે કે અર્જુને દ્રોણાચાર્ય પાસેથી શું વિદ્યા શીખેલી હતી. અને અર્જુન પાસે જે ગાંડીવ હતો ધનુષ, એની શું તાકાત હતી સાહેબ. મચ્છવેદન તો રમત વાતે કરી શકે, પણ એના સિવાય પણ એના પાસે બ્રહ્માસ્ત્ર છોડવાની તાકાત હતી સાહેબ. ઈ અર્જુન ભગવાન કૃષ્ણ જયારે સમાઈ જાય છે પ્રાચીના પીપળે, પછી કાબાઓ એને લૂંટી લે છે. સમય બળવાન છે, અને એટલે ક્યારેય હિંમત નહીં હારવાની, કમજોર નહીં બનવાનું, મજબૂર નહીં બનવાનું. અને કોઈનું પણ વાવાઝોડું હોય, વાવાઝોડામાં વહેવાની જરૂર નથી, તમારામાં તાકાત હોવી જોઈએ. સામે પવને પણ તમે ઉભા હોઈ શકો એટલી હિંમત હોવી જોઈએ. અને એટલા માટે દેશમાં વધુ એક ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે. 2024ની લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. ગુજરાતમાં 7 મેના રોજ એક જ તબક્કામાં 26 લોકસભાની ચૂંટણીનું મતદાન છે, સાથે 5 વિધાનસભા પેટા ચૂંટણીનું પણ મતદાન છે. દુનિયાની સૌથી મોટી લોકશાહી એવા ભારતમાં ચૂંટણી એક મહાપર્વ છે. મતદાન એ દરેક વ્યક્તિનો અધિકાર આપે છે, જેના દ્વારા તે પોતાના મનપસંદ નેતાની પસંદગી કરી શકે છે. અમેરિકન પ્રમુખ અબ્રાહમ લિંકને 150 વર્ષ પહેલા લોકશાહીની વ્યાખ્યા આપી હતી કે લોકશાહી એટલે લોકોનું, લોકો માટેનું, લોકો દ્વારા ચાલતું રાજ. આજે લોકશાહીનો અર્થ જે આખો બદલાઈ ચૂક્યો છે. આપણા દેશમાં આજે 1616 પક્ષો ચૂંટણી પંચના ચોપડે નોંધાયેલા છે. તેમાંથી 6 પક્ષો રાષ્ટ્રીય પક્ષ ગણાય છે. 1616 છે. 47 પક્ષોને પ્રાદેશિક પક્ષનો દરજ્જો અપાયો છે, અને 1553 પક્ષોની તો માત્ર નોંધણી જ કરવામાં આવી છે. આજે સ્થિતિ એવી છે કે રાજકીય પક્ષોના મુઠ્ઠીભર આગેવાનો પોતાની ટોળી જમાવીને શાસન ચલાવી રહ્યા છે. તેમની પાસે કોઈ વિઝન નથી. ચૂંટણી આવે ત્યારે મતદારોને રીઝવવા અવનવા ખેલ કરવા, ચૂંટણી પતે એટલે આસપાસ પણ ફરકતા નથી. પોતાની સમસ્યાઓ લઈને સામાન્ય માણસ માત્ર સરકારી કચેરીના ધક્કા ખાતો રહી જાય છે. આવી તો કેટલી ચૂંટણી આવીને ગઈ. વર્ષો જૂની સમસ્યાનો ઉકેલ લાવવામાં કોઈને રસ નથી. આધુનિક લોકશાહી રાજકીય પક્ષોના હિત માટે ચાલતું રાજ બની ગયું છે. લોકશાહીના અનેક પ્રકારો છે, પણ બધી લોકશાહીઓમાં રાજકીય પક્ષો સત્તાના કેન્દ્ર સ્થાને ગોઠવાઈ ગયા છે. લોકશાહી વ્યવસ્થાનો પૂરો લાભ ઉઠાવતા રાજકીય પક્ષોના આગેવાનો પોતાના અંગત સ્વાર્થ માટે લોકશાહીના ધારાધોરણો પાળવા તૈયાર હોતા નથી. પક્ષોના બંધારણો તો માત્ર કાગડિયા ઘોડા જેવા બની ગયા છે. ચૂંટાયેલા આ જનતાના સેવકો જનાદેશની બલી ચઢાવી દેવામાં આવે છે. મતદારોનું હિત જાળવવામાં કોઈ રસ નથી. મતદારો ચૂંટણી આવે એટલે હથેળીમાં ચાંદ દેખાડવાનું શરૂ કરે અને ચૂંટણી ઢંઢેરો બહાર પાડે. પેલા એ કીધું કે ભાઈ ચૂંટણી તો 2 ચરણમાં છે. પેલા એ તમારા ચરણમાં આવશે, પછી 5 વર્ષ તમારે એના ચરણમાં પડ્યું. ગજબની વાત છે. પણ મિત્રો, આજે મારે તમને સમજાવવું છે ચૂંટણી એટલે શું. દેશ ગુલામીમાં હતો. ગુલામ અંગ્રેજો શાસન ચલાવતા તેના નિયમ પ્રમાણે. પછી ધીરે ધીરે રાજા 1857ના વિપ્લવ થયા. ઝાંસીની રાણીઓ કેટલી માતા દીકરીઓ એ પણ પોતાના ખંભે બાળકને આમ લઈ અને ઘોડા ઉપર જઈ અને બલિદાનો આ દેશની આઝાદી માટે આપેલા છે. આ દેશની આઝાદી એમને નથી મળી. અને ત્યારે પછી મહાત્મા ગાંધીથી માંડીને બાબા સાહેબ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ, કેટલાય લોકો આવ્યા સાહેબ. એમણે પોતાની આખી જિંદગી ખર્ચી નાખી. આઝાદી મળી, અને આઝાદી મળ્યા પછી ભારતનું બંધારણ આવ્યું, અને બંધારણમાં એવું નક્કી થયું કે કાયદો બધા માટે સમાન છે. બરાબર છે. બીજું એવું નક્કી થયું કે તમામ લોકો પોતાનું પ્રતિનિધિત્વ પોતે ચૂંટશે મતદાન કરી. એ સરપંચથી માંડી ગામનો સરપંચ ચૂંટણી લે, ચૂંટણી કરો, મતદાન કરો. વધારે તમને જે ગમતા હોય સરપંચ બનાવો. પછી તાલુકાનો સભ્ય 5 ગામ ઉપર, પછી 8 ગામ 10 ગામ ઉપર જિલ્લા પંચાયતનો સભ્ય. એ જિલ્લા પંચાયતમાં પોતાની ગ્રાન્ટો વાપરે, કામો હોય જિલ્લા પંચાયતના એ બધા કરે, લોકોના કામો ઉકેલે. પછી આવે ધારાસભ્ય. ધારાસભ્ય 140-50 ગામ હોય, વિધાનસભાની સીટ. પછી આવે સંસદ સભ્ય. અને ધારાસભ્ય હોય એ મંત્રી પણ બને, મુખ્યમંત્રી પણ બની શકે. બરાબર છે. કોઈ પક્ષની સરકાર હોય તો એ રીતે બને. અને આ લોકોને આપણે પગાર ચૂકવીએ, ગાડીઓ આપીએ, મકાન આપીએ, ભાડા આપીએ, આ બધી વ્યવસ્થાઓ આપણે આપીએ. અને ધારાસભ્ય વિધાન સંસદ ચાલતી હોય ત્યારે એને આપણે બીજા વધારાનું પણ આપીએ, બેસવાનું, સંસદમાં બેસવાના પણ આપણે રૂપિયા આપીએ. આ બધું થયું.
પછી એમનું બધે ચાલે, કંપનીઓ આવે એટલે ધારાસભ્યનો લેટર જોઈએ. તમને ખબર હોય ધારાસભ્ય બધા કામ લાગી જાય. સાંસદો ઘણી જગ્યાએ બોલતા જ નથી હોતા. ઘણા તો એવું થઈ ગયું કે ભાઈ ધારાસભ્ય સાંસદો એવા આવે છે, હું કોઈ નડતો નથી, એટલે નડવા માટે કામ કરવાનું હોય, તમારે કામ કરવા માટે કરતા હોય. પછી ઘણા એમ કે કોઈ ભેંસ મરી જાય તો હું જાઉં છું, એ તારું કામ જ નથી ભાઈ, ભેંસ મરી જશે અમે હું ઉપાડી લઈને નાખી દેશું. ધારાસભ્યો સાંસદોના કામ શું હોય? અને સાંસદની ચૂંટણી આવી રહી છે આ 7 મે, એ આખા દેશની ચૂંટણી કહેવાય. એમાં કેન્દ્ર સરકાર બદલે. માન લો કે હમણાં વિધાનસભા ગઈ 2022માં, તો એ અહીંયા રાજ્ય સરકાર બદલે, અથવા તો રાજ્ય સરકાર એ નહીં રહે, મુખ્યમંત્રીની ચૂંટણી હોય અને મંત્રી કેબિનેટની, પેલી પ્રધાનમંત્રીની ચૂંટણી, એટલે કે નરેન્દ્ર મોદી અત્યારે પ્રધાનમંત્રી છે 10 વર્ષથી, અને એમની ચૂંટણી છે. બરોબર છે. હવે માની લો કે તમે આ આખી વ્યવસ્થા હોય. મારું એટલું કહેવાનું છે કે ચૂંટણીઓ કઈ રીતે થાય. અમેરિકામાં ચૂંટણીઓ થાય છે તો એની વ્યવસ્થાઓ છે. બંને નેતાઓ પોતપોતાના વિઝન આપે, હું આમ કરીશ, હું આમ કરીશ, આવું થવું જોઈએ, ડિબેટો થાય. અહીંયા સામે પણ બેસે નહીં. બીજી વાત કે ચૂંટણીઓ વિઝન સાથે હોય છે. મતલબ ગુજરાતની ચૂંટણી હોય તો મુખ્યમંત્રી હોય, મંત્રીમંડળ હોય, રાજ્ય સરકાર હોય, જેની પણ અથવા પાર્ટી હોય, એને વિઝન આપવું જોઈએ. 5 વર્ષમાં ખેડૂતોની આવક આટલી કરીશું, આટલી સિંચાઈ પહોંચાડીશું, ખેડૂતોને ઓનલાઈન આખી ઘરે ઘરે વ્યવસ્થા કરીશું, તો ખેડૂતોનો માલ ઘરેથી લેશું, નોકરી આટલી આપીશું, સરકારી નોકરી આટલી આપીશું, આટલા આ ઉદ્યોગો લાવીશું, આ રીતે વ્યવસ્થા બનાવીશું, કાયદો વ્યવસ્થા આ રીતે રહેશે. આવી બધી વ્યવસ્થાઓ વિઝન આપવાનો હોય. એવી રીતે કેન્દ્રનું વિઝન હોય. અને આજથી ઘણા વર્ષ પહેલા તો હતું ખરું. માની લો 2014માં ભાજપે આપેલું હતું કે ભાઈ અમે દરેક રાજ્યમાં એમ્સ બનશે, દરેક ગામડામાં ઇન્ટરનેટ આવશે, મોટા સ્તરને બુલેટ ટ્રેનથી જોડવાનો આવશે, યુનિફોર્મ સિવિલ કોડ લાવવાનો આવશે, લઘુમતી અને સમાંતર જીવન ધોરણ ઊંચું લાવવામાં આવશે, ખેડૂતોની આવક ડબલ કરી દેવામાં આવશે, ખેડૂતોને MSP આપવામાં આવશે, સ્વામિનાથન કમિટી. હવે કોઈ એ વાત 14 અને 19માં પૂરી થઈ ગઈ. હવે તમારે નક્કી કરવાનું છે કયા મુદ્દા. એટલે મારું કહેવાનું છે કે ચૂંટણીઓ સેના ઉપર મુદ્દા ઉપર છે, ને આ તમામ મુદ્દા ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે 4 મહાનુભાવ જોડાય છે. પણ એ પહેલા હું સવાલ લઈ લઉં, એટલે સવાલ ઉપર ચર્ચા કરી. ભગવાન મહાવીર સ્વામી કયા સ્થળે નિર્વાણ પામ્યા? કુશીનારા, કપિલવાસ્તુ, બોધિગયા કે પાટલીપુત્ર? તમારો જવાબ અમને વોટ્સઅપ કરો 701631 13 12 નંબર પર. તમારું નામ અને ગામનું નામ ખાસ લખવું, ફટાફટ વોટ્સઅપ કરવા માંડો, એટલે હું એમાંથી તમારું નામ છે એ છેલ્લે બોલીશ. ચૂંટણી થાય છે પણ વિઝન નથી. 4 મહાનુભાવો જોડાય છે. નિર્મિતભાઈ બ્રહ્મભટ્ટ છે, વિશ્લેષક છે. પ્રશાંતભાઈ ગઢવી, વિશ્લેષક છે. અજય બારોટ, મોટિવેશનલ સ્પીકર છે. અને નિરંજન માર્જની, વિદેશી બાબતોના જાણકાર છે. 4 મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. 2 મહાનુભાવો બહારથી છે, 2 અહીંથી છે. નિર્મિતભાઈ, સવારે શરૂઆત તમારાથી કરીશ કે ચૂંટણીઓ આવે છે, ચૂંટણીઓમાં વિઝન શું? એમ ભાઈ 2047 આ થશે કે 2065 આ થશે, એ તો બધી પછીની વાત છે. મારું કાર્યકાળ હોય કે તમારું કાર્યકાળ હોય કે જેનું 5 વર્ષનું કાર્યકાળ હોય, 5 વર્ષમાં તમે દેશ માટે શું કરવા જવાના છો, અને એની ગેરંટી શું કે તમે આટલું કરીને આપશો, આટલું નથી થયું, ન થયું હોય તો માફી માંગીશું, થયું હોય તો આ. પણ આ બધું નીકળી ગયું છે, કંઈક અલગ જ મુદ્દા હોય છે. બિલકુલ સાચી વાત છે ઈસુદાનભાઈ. ચૂંટણી આવે છે ને આપણે ત્યાં 3 વાતો થાય છે. વાતો, વાયદા અને વચનો. એક વાતો થાય, બીજા વાયદા થાય, ત્રીજા વચનો હોય. પણ જ્યારે તમે જે વિઝનની વાત કરો છો, તો જે રાજકીય પક્ષોના મેનિફેસ્ટો હોય છે, ઘણી પોલિટિકલ પાર્ટીઓ એવું શીખી ગઈ છે, મેનિફેસ્ટોને છે ને વિઝન ડોક્યુમેન્ટ કહી દે છે. નામ જ વિઝન ડોક્યુમેન્ટ કરી નાખે. હવે જ્યારે આપણે વિઝન બોલીએ છીએ ને, તો મારા મનમાં 2-3 પ્રશ્નો આવે છે. વિઝન શેના માટે? શું દેશનું વિઝન એની વાત કરીએ છીએ, કે દેશના લોકો માટે વિઝન, કે પછી મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓનું વિઝન? બહુ મોટો સવાલ છે. કારણ કે કોના માટે કામ કરવામાં આવશે ને કોનું વિઝન પૂરું કરવામાં આવશે. હવે આપણે જે હમણાં વાત કરી 2047માં આ તે, અત્યારે હમણાં એક બહુ ફેમસ વાત ચાલે છે કે વિકસિત રાષ્ટ્ર બની જશે 5 વર્ષની અંદર ભારત. હવે બોલવામાં બહુ સારું લાગે વિકસિત રાષ્ટ્ર બની જશે ભારત, અને આપણને એક ભારતીય તરીકે ગર્વ થાય જો 5 વર્ષમાં ભારત વિકસિત રાષ્ટ્ર બની જાય. પણ જ્યારે તમે એની અંદર ઉતરીને જુઓ કે વિકસિત રાષ્ટ્ર જે હોય છે એની અંદર અમુક પેરામીટર્સ હોય છે, એની અંદર ભારતે કેટલી છલાંગ મારવી પડે તો ભારત વિકસિત રાષ્ટ્ર બની જાય. અત્યારે ક્યાં છીએ અને ક્યાં પહોંચવાનું છે વિકસિત રાષ્ટ્ર બનવા માટે? કારણ કે વિકસિત રાષ્ટ્ર ઇટસેલ્ફ બહુ મોટી વાત છે. 75 વર્ષથી દેશ આઝાદ થયો છે પણ હજી નથી થઈ. આપણે હજી અંડર ડેવલપ છીએ ને, ડેવલપિંગ કન્ટ્રી છે, ડેવલપ્ડ કન્ટ્રી એમાંથી પણ ધીરે ડાઉન થયા છે. એમાં ડાઉન થયા છે. તો 2-3 પેરામીટર ખાલી આપણા દર્શકોને ખબર પડી જાય એના માટે કહું. એક હોય છે માથાદીઠ આવક, એટલે પર કેપિટા ઇન્કમ.
તો મોટાભાગે એવું માનવામાં આવે છે કે જે વિકસિત રાષ્ટ્ર હોય ને એ પર કેપિટા ઇન્કમ 12-15-16,000 આસપાસ, $15,000-16,000 વાર્ષિક આવક હોય. ભારતની આજે $2,200 વાર્ષિક આવક છે. માથાદીઠ આવક પર કેપિટા ઇન્કમ $2,200 છે. એટલે હું દર્શક મિત્રોને એવું પૂછું છું, જ્યારે આપણે આવું સાંભળીએ બહુ સારું લાગે ભારતીય તરીકે, ને થવું જ જોઈએ, પણ વાસ્તવિકતામાં વિચારીએ શું તમને એવું લાગે છે કે 7 વર્ષની અંદર તમારી 5 વર્ષની અંદર તમારી આવક 7 ગણી થશે? કે આપણી બધાની ઇન્કમ જે છે એટલે ટૂંકમાં હું લાખ કમાતો 60 લાખ કમાતો થઈ જઈશ 7 ટાઈમ્સ, એટલે 1 લાખ રૂપિયા તમે વર્ષે કમાતા હો તો શું 7 લાખ કમાતા થઈ જશો 5 વર્ષની અંદર? 7 ટાઈમ. આ પ્રશ્ન આપણે પોતાને પૂછવાનો છે. અને જો આનો જવાબ આપણને હામાં મળે તો આપણે આમાં માનીએ કે હા ભાઈ થઈ જશે, અને જો નામાં મળે તો આપણે સમજી જવાનું ઈ કરપ્શન કર્યા વગર, બૂચ માર્યા વગર એમ. હા. હવે ઈસુદાનભાઈ એક બીજો રસ્તો છે. લોકોની આવક ભલે 7 ગણી થાય કે ના થાય, પણ મુઠ્ઠીભર ઉદ્યોગપતિની આવક જો 7 ગણી થઈ ગઈ ને તો પર કેપિટલ ઇન્કમ થઈ જાય એટલી. અચ્છા, પણ ઈ આંકડામાં બતાવે, આંકડામાં થઈ જાય, પણ ડેવલપમેન્ટ એટલું જ એટલામાં જ થઈ જાય. એટલું એક ટાઉન હોય જેમાં ઝગમગાટી રોશની હોય, ઘરમાં નહીં. હા, હા. એટલે બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. બીજો એક પેરામીટર છે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. જે કહીએ ને એની અંદર છે ને અલગ અલગ પેરામીટર હોય છે, જેમ કે કહીએ કે લાઈફ એક્સપેક્ટન્સી, મતલબ એક જીવ આયુષ્ય કેટલું છે તો 75 વર્ષથી ઉપરનું હોવું જોઈએ. પછી 1000 બાળકો, તાજા જન્મેલા બાળકો, એમાંથી 10 થી ઓછા બાળકોનું મૃત્યુ થતું હોય એ એક ક્રાઇટેરિયા હોય છે. બીજો એની અંદર કેવું છે કે એક રેન્કિંગ પડતું હોય છે દર વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે. તો જે લેટેસ્ટ રેન્કિંગ છે 2 વર્ષ પહેલાનું, એમાં 192 દેશોનો સર્વે છે અંદર ડેટા, 192 કન્ટ્રીઝ વર્લ્ડ બેંક બહાર પાડ્યા. એમાં ભારત 132 નંબર ઉપર છે. ઓહો, 132 નંબર પર છે. વારે વાહ, વારે વાહ. અને જેને કમ્પેરિઝન કરવી હોય તો વર્લ્ડ બેંકનો ડેટા જોઈ લેજો, ભારતની આજુબાજુના કયા દેશો આગળ છે કયા દેશો પાછળ છે, અંદરથી ખબર પડી જશે કયા આગળ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે બહુ ઓછો ડિફરન્સ છે, પાછળ છે પાકિસ્તાન આપણાથી, પણ ઓછો ડિફરન્સ, બહુ ઓછો એમ. હા, બાંગ્લાદેશની જોડે બી બહુ ઓછો ડિફરન્સ છે, શ્રીલંકા નજીક છે બહુ. એટલે ઘણી બધી વસ્તુઓ છે જોવા જેવી. બીજી વાત, આપણે એવું, મેં જે પર કેપિટલ ઇન્કમની વાત કરી ને, તો એવું લાગે કે 140 કરોડનો દેશ છે એટલે $12,000-15,000 આવક કરવી એ થોડું અઘરું લાગે. ચીન છે ને એ 130 કરોડનો દેશ છે, લગભગ આપણી નજીક થઈ. એની $18,000 કે $19,000 પર કેપિટલ ઇન્કમ છે. અમેરિકા 35 કરોડ લોકોનો દેશ છે, એની વસ્તી 35 કરોડ છે, એની પર કેપિટલ ઇન્કમ $72,000 છે. $72,000. એટલે આ બધી વાત છે. બીજી વાત છે કે આપણે જે વાત કરીએ છીએ ને કે આવું કરી લઈશું કે આપણે આટલી જીડીપી થઈ જશે. હમણાં એક નવી એક વાત આવી છે કે 5 ટ્રિલિયનની ઇકોનોમી બની જશે. અને મેં એક બીજી વાત સાંભળી કે 2047 સુધી, નહીં સોરી, હા 2047 સુધીમાં ભારતને જ્યારે 100 વર્ષ પૂરા થશે આઝાદીને, ત્યારે ભારત 30 ટ્રિલિયનની ઇકોનોમી હશે. સો આઈ વોઝ મતલબ સરપ્રાઈઝ થઈ ગયું કે 3 ટ્રિલિયન, આજે આપણે 3.5 ટ્રિલિયનની આસપાસ છે, તો અહીંયાથી 10 ગણી ઇકોનોમી 25 વર્ષમાં. બહુ સારું લાગે, થાય તો બહુ જ સારું છે. આપણે બધા બહુ જ ખુશ થઈએ અને આપણે બી ખુશ થાય. પણ આપણને એ રોડમેપ નથી મળતો કે અહીંયાથી 10 ગણી ઇકોનોમી જો થવાની હોય, કેટલું જીડીપી જોઈએ, કેટલો જીડીપી જોઈએ, જીડીપી નો ગ્રોથ રેટ કેટલો જોઈએ. બીજી વાત, આપણે હમણાં જ જોયું કે 80 કરોડ લોકો ફ્રી અનાજ, ફ્રી રાશન ઉપર નભે છે. તો સૌથી પહેલા તો આપણે જે જોયું કે 5 વર્ષ માટે સ્કીમને લંબાવવામાં આવી, તો જોઈને આનંદ થાય કે હા ભાઈ ગરીબ લોકો છે જે નથી 2 ટંકનું ખાઈ શકતા, એમને મળવું જોઈએ. બધી વાત સાચી, એક સારી બાબત છે. પણ જ્યારે આ સ્કીમને 5 વર્ષ લંબાવવામાં આવે ને, તો પહેલો પ્રશ્ન એ થાય કે આપણે લોકોને જે આત્મનિર્ભર બનાવવાની વાત છે, લોકોને આત્મનિર્ભર બનાવવાની, એમાં એક સ્ટેપ ફોરવર્ડ લીધું કે એક સ્ટેપ બેકવર્ડ લીધું. જો 5 વર્ષ સુધી, આવનારા 5 વર્ષ સુધી આ વસ્તુ આપવી પડે છે 80 કરોડ લોકોને, એવું આજે આપણને જરૂર લાગે છે, એનો મતલબ છે આપણે એક સ્ટેપ બેકવર્ડ લઈ રહ્યા છે, એક સ્ટેપ ફોરવર્ડ નથી જઈ રહ્યા. તો આ બધી વસ્તુઓ છે. બીજી વાત કે તમે ગ્રોથ રેટની વાત કરો કે બીજી કોઈ પણ રીતની વાત કરો, 50% વસ્તી દેશની ખેતી અથવા ખેતી સાથે સંકળાયેલ છે. આ સત્ય હકીકત છે. ખેતી સાથે પરિવારોની સંખ્યામાં ગણો તો તમને મળી જાય, બહુ છે, મોટો, બરાબર, ગામડું છે. તો એના માટે ખેતી અને પશુપાલન, એ જે લોકો એની સાથે સંકળાયેલા છે, એમની આવક 7 ગણી કેવી રીતે કરશો? એના માટે વિઝન શું? એના માટેનું વિઝન શું? એક્ઝેક્ટલી જે તમે આપણે સ્વામિનાથન કમિટીની બી હમણાં વાત કરી, આપણે હું ડિબેટ જૂની જોઉં છું તમારી ઈસુદાનભાઈ, તમે ખૂબ ડિબેટો કરી છે આની ઉપર. સો આ એક મુદ્દો છે. બીજી વાત, આજે ભારતની અંદર સોરી
ભારતની અંદર એવું કહેવાય છે કે દુનિયામાં ભારત સૌથી યુવા દેશ છે, કારણ કે 25 વર્ષથી ઓછી ઉંમરના સૌથી વધારે વ્યક્તિ દુનિયામાં કોઈ દેશમાં હોય તો એ ભારતમાં છે. તો આ જે યુવા ધન છે એને રોજગારી આપવા માટેનો રોડમેપ શું? એટલે એને પાનના ગલે બેસાડી રાખવો છે આપણે કે પછી વૃક્ષના આડા ઉપર બેસાડી રાખવો છે પછી કે પછી એને WhatsApp? યસ WhatsApp મોબાઈલ ઉપર બેસાડી રાખવો છે, પછી એને કંઈક સારી જગ્યાએ ગોઠવી દેવાનું Exactly. કે એને કોઈ કંપનીમાં કે કોઈ બીજી જગ્યાએ કે સ્વરોજગાર કરે એવું કંઈક કરાવવું છે. કરાવવું પડે. સાચી વાત છે. બહુ મોટો પ્રશ્ન છે. આ બહુ મોટું વિઝન છે. હા, બીજી વાત કે આ યુવાઓને તૈયાર કરવા માટે એક સ્કિલ સેટ આપવો પડશે, એમને સ્કિલ્સ શીખવાડવી પડશે. તો એના માટે કોઈ યોજના છે કે આ યુવાઓને આપણે સ્કિલ્સ કેવી રીતે આપીશું? બહુ મોટો પ્રશ્ન છે. આ સિવાયના વિઝન એક મિનિટમાં કહી દઉં. બીજા જે મુદ્દાઓ છે, વિદેશ નીતિ ભારતની શું, ચીનનું જે અતિક્રમણ થતું જાય છે, બીજી વાત આંતરિક સુરક્ષાની વાત છે, મોંઘવારીની વાત છે. એક બહુ મુદ્દો યાદ નથી કરતા લોકો, 10 વર્ષ પહેલા બહુ ચગ્યો હતો, એ તો બ્લેક મનીનો. બ્લેક મની કોઈ યાદ જ નથી કરતું. બાકી મેં તો એવું સાંભળ્યું હતું કે બ્લેક મનીમાં એટલા બધા પૈસા છે કે 10 વર્ષ કે 15 વર્ષ ₹1 ટેક્સ ના ભરીએ આપણે તો ચાલે દેશ, તો ચાલે. પછી એક એનપીએ નો બહુ મોટો પ્રશ્ન, સળગતો પ્રશ્ન છે. આટલું બધું એનપીએ થયું છે અને જે લોકો પૈસા લઈ લીધા છે, એ બેંકો, ભારતીય બેંકો કોના પૈસા છે? ભારતીય લોકોના. આપણે એને પાછું લાવવા માટેનું શું વિઝન છે? આ બધી વસ્તુઓ મૂકવી જોઈએ અને લોકોએ ગંભીરતાથી વિચારવું જોઈએ કે આ બધું લોકોનું જ છે, આપણું નાગરિકોનું જ છે. બરાબર છે, બહુ જ સાચી વાત કરી. પણ આ નિર્મિતભાઈ, પણ આમાં કેવું છે કે 3 પ્રકારના ચશ્મા બનાવવામાં આવ્યા છે. એકમાં પીળું જ દેખાય, એકમાં કાળું જ દેખાય, વિપક્ષો એને કાળું જ દેખાય, બરાબર, અને એકમાં ગુલાબી જ દેખાય. અને એ ગુલાબી પહેરવાવાળા દરરોજ તમે જુઓ 500 લોકોને ગુલાબી ચશ્મા પહેરવવાને નક્કી કર્યું છે, ખેસ પહેરાવી દેવાનું. હું કોઈ પર્ટિક્યુલર કોઈ કહેતો નથી, પણ એ ખેસ પહેરી દો એટલે ગુલાબી 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 દેખાય. આ આખી થીમ બની છે. આજે મને વાંધો નથી કોઈ લોકો જોડાતો ફલાણા છે, પણ વિપક્ષ નહીં હોય તો ગેસના 1800 થશે તો ગુલાબી વાળા બધા હશે, તો જે ગરીબ હશે જેને કોઈ ચશ્મા જ નહીં પહેરી હોય એ 1800 ઉપર બોલશે કોણ? ગેસનો સિલિન્ડર 1800 કેમ છે, ₹150 પેટ્રોલ ડીઝલના કેમ છે, બોલશે કોણ? એટલે આ એક અરખાવાની વાત નથી, બહુ જ દુઃખદ છે. નિરંજનભાઈ, તમારી પાસે આવું છું. અજયભાઈ પણ બેઠા છે. નિરંજનભાઈ, સમજવાની કોશિશ કરું છું, વિદેશોમાં કઈ રીતનું હોય છે? માનો કે વિકસિત રાષ્ટ્રમાં આપણે ચૂંટણીઓ છે એ અને આપણામાં શું ડિફરન્ટ લાગે છે તમને? સૌથી પહેલા એક વાત આપણે સમજવી જોઈએ કે કોઈ પણ દેશમાં ચૂંટણી થાય છે તો એ ત્યાંની જે રાજ્ય વ્યવસ્થા હોય એના ઉપર નિર્ભર હોય છે. કે જેણે જેવું આપણે પણ ઇન્ટ્રોડક્શનમાં કહ્યું કે અમેરિકામાં ચૂંટણી થાય છે, ભારતમાં ચૂંટણી થાય છે, તો ત્યાંની રાજ્ય વ્યવસ્થા પ્રમાણે ચૂંટણીઓ હોય છે. જેમ કે અમેરિકામાં જે છે રાષ્ટ્રપતિ પદ્ધતિ છે, પ્રેસિડેન્શિયલ સિસ્ટમ છે, પ્રેસિડેન્શિયલ ડેમોક્રેસી. ભારતમાં પાર્લામેન્ટરી ડેમોક્રેસી છે. તો એ ચૂંટણીઓમાં ફરક રહે છે. ત્યાં મુખ્યત્વે 2 જ પક્ષો હોય છે કે જે ઉમેદવાર ચૂંટાય છે અને એમનામાં ડિબેટ થઈને પછી એમના 2 વચ્ચે જ ખાલી ચૂંટાવવાનો હોય છે. આપણી દેશમાં ઘણા બધા પક્ષો છે જે ચૂંટણીઓ લડે છે, કારણ કે આપણા ત્યાં એવો અધિકાર આપ્યો છે, કોઈ પણ પક્ષ તૈયાર બનાવી શકે છે અને ચૂંટણીઓ લડી શકે છે. તો જ્યાં સુધી આપણે વિઝનની વાત કરી તો ભારતમાં અને વિદેશમાં કહું તો વિદેશમાં પણ એક વાત કહું છું કે જે ભલે વિકસિત રાષ્ટ્ર પણ હોય છે પણ એમના ત્યાં પણ આ બધા મુદ્દાઓ હોય છે. આપણા કરતાં આપણે જ્યારે સરખામણી કરીએ તો એવું લાગે છે કે ખાલી આપણા ત્યાં હજુ આપણી જે બેસિક નેસેસિટીઝ છે, જરૂરિયાત છે, તો એ હજુ આપણે પૂરી કરી શકતા નથી એવું હોય છે. પણ જે વિકસિત રાષ્ટ્રોમાં ચૂંટણીઓ થાય છે, જે આપણે અમેરિકાનું ઉદાહરણ લઈએ હમણાં, તો ત્યાં પણ બેરોજગારીની સમસ્યા અમેરિકામાં પણ છે, જે એમની ચૂંટણીઓમાં અને એમની જે ડિબેટ થાય છે એમાં પણ જોવા મળે છે. બીજું સૌથી મોટું એક એમની સામે પડકાર એવું છે કે જે બોર્ડર છે મેક્સિકો સાથે, ત્યાંથી જે લોકો ઘૂસખોરી કરીને આવે છે, ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરે છે અને એના કારણે જે એમની અર્થવ્યવસ્થા ઉપર અસર થાય છે અને ત્યાંની સામાજિક સ્થિતિ હોય કે પછી જે લો એન્ડ ઓર્ડર હોય તો એના ઉપર જે અસર થાય છે, તો એ ઘણો મોટો મુદ્દો છે અને એના ઉપર બહુ તફાવત છે બંને પક્ષોમાં, ડેમોક્રેટિક અને રિપબ્લિકન પક્ષોમાં. જે રિપબ્લિકન પક્ષનું જે એક સ્ટેન્ડ છે, ડોનાલ્ડ ટ્રમ્પ જેના નેતા છે, તો એમનો સ્ટેન્ડ પહેલા પણ એવો રહ્યો હતો કે મેક્સિકો સાથે જે
એમની બોર્ડર લાગે છે તો ત્યાં એક દિવાલ ઊભી કરી દેવાની, અને એમણે કરી પણ હતી. ઘણા 100 કિલોમીટરની દિવાલ ઊભી પણ કરી હતી. ડેમોક્રેટિક પક્ષનો જે એક વિચાર છે તો એમનો એવો વિચાર નથી રહેતો. હવે એમાં એમનું રાજકારણ પણ હોય છે, કારણ કે જે ડેમોક્રેટિક પક્ષ છે એમનો ઘણો વોટર બેઝ છે. તો એ આ બધા જે ઇમિગ્રન્ટ્સ છે એમનો પણ છે કે જે અમેરિકાથી બહારથી આવ્યા છે, તો એ ઘણા લોકો ડેમોક્રેટિક પક્ષને સપોર્ટ કરે છે. તો એના કારણે એમનું થોડું વલણ જે છે તો એમના સમર્થનમાં રહે છે જે બહારથી આવે છે. રિપબ્લિકન પક્ષમાં એવું નથી થતું. તો આ મુદ્દાઓ ત્યાં પણ હોય છે. એના વિઝન ઉપર ચર્ચાઓ થાય છે, કારણ કે એની કારણે એમના જનતા ઉપર અસર પડે છે. એમને જનતાને જે રોજગાર એની ઓપોર્ચ્યુનિટીઝ છે તો એના ઉપર પણ અસર પડે છે. જેવી રીતે આપણે અહીંયા ચર્ચા કરી રહ્યા હતા, તો એમાં ખાલી હું એક વાત કહીશ કે આપણા દેશમાં હજુ આપણે રોજગારની કેટલી તક યુવાઓ માટે છે. તો એમાં એક ખાલી હું મુદ્દો એ કહીશ કે આ ખાલી રોજગારનું કે વિઝનનો સવાલ નથી કે કોઈ સરકારનું વિઝન કે પોલિટિકલ વિલ ઓછું પડે છે. એના કરતા એક વાત ઉપર આપણે ધ્યાન દેવું જોઈએ એક્રોસ ઓલ પાર્ટી લાઇન્સ, કે આપણી શિક્ષણ વ્યવસ્થામાં થોડું સુધાર કરવાની જરૂર છે. કારણ કે બેરોજગારી કરતા રોજગાર મળતો નહીં, કારણ કે એવું દરજાનું શિક્ષણ હજુ આપણે આપી શકતા નથી. એવું એક મારું માનવું છે કે જેને કારણે જે લેવલ ઉપર નોકરી મળવી જોઈએ, જેટલી કમાણી થવી જોઈએ, થઈ શકતી નહીં. એમાં ઘણા અંશે આપણી એક શિક્ષણ વ્યવસ્થા ઉપર પણ ધ્યાન દેવું જરૂરી છે. તો એ બધા સરકારે અને કોઈ પણ પક્ષે એનું વિચાર કરવું જોઈએ કે આપણે એટલા કાબિલ હજુ થયા નથી એ બાબતમાં, શિક્ષણની બાબતમાં. એ એક મોટું કારણ મને લાગે છે કે બેરોજગારી કયા કારણે છે. ઓકે, બ્રેકનો સમય થયો. ગોપાલભાઈ એક વડિયાથી દર્શક મિત્ર છે, એમને લઈ લો. ગોપાલભાઈ જી. જય માતાજી સુભાઈ. જય માતાજી. કેમ ચાલે છે સુભાઈ? અરે મોજે દરિયા, માની ખૂબ કૃપા. સાહેબ આપણે એમ કહીએ છીએ કે આપણે મતદાન તો જઈએ, હા બરાબર, અને મતદાન જો પૂરું થઈ ગયું હોય આપણું, બરાબર, હા, તો સાહેબ 5-10 મિનિટ ટાઈમ મળે તો આપણે લાઈનમાં હોય જવા દેવા પડે, તો જવા દેવા પડે. લાઈનમાં હોય જવા દેવું પડે. લાઈનમાં હોય ને એને જવા દેવું પડે. આ તો આની માટે મતદાન કેવું ને એવું જ હતું કે મારી મતદાન ચાલુ હતું, બરાબર, લાઈન હતી, બરાબર, તો હવે તમારે હવે પૂરું થઈ ગયું, બધો ટાઈમ પૂરું થઈ ગયું, તમારા પાસે ચૂંટણી કાર્ડ નથી, તમારા પાસે આ નથી, એમ કરીને ના પડે. પણ હવે આપણે ધ્યાન રાખવાનું થોડું વહેલું હોય છે, કારણ કે આ છે ને પેલું કામ આ કરવાનું. દીકરાના લગ્ન હોય ને માંડવો પડે ને આપણે કેમ ઉતાવળ હોય કે માંડવો પડી જશે, એનાથી પણ અગત્યનું આ મતદાન હોય છે. જો એક ડબ્બો તમે ચૂંટવી લીધો ને તો 5 વર્ષ સુધી તમે ડબ્બા થઈ જાઓ. એક નાનકડા વિરામનો સમય થયો છે, વિરામમાં તુરંત મળી છે, ક્યાંય જતા નહીં. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે ચૂંટણીઓ હોય તો ખરેખર ચૂંટણીઓ શેના આધારે હોય. મતદાન તમારે અત્યારે બધા લોકો આવશે, પક્ષવાળા બધા લોકો ખેસ પહેરીને આવશે, ટોપી પહેરીને આવશે તમારી પાસે મત માંગવા. તો તમારે શું એને પૂછવાનું છે, શું જવાબ માંગવાનો છે, શું કહેવાનો છે, અને પછી શું કહે છે. ઘણા લોકો એમ કહે છે કે હાલો આપણે સભામાં જવાનું છે, તમને ખાવાનું આપીશ, જમવાનું આપીશ, રહેવા બસ આપીશ, ગાડી આપીશ. સમજવાની જરૂર છે કે શેના માટે આપણે આ કરવાનું છે. અજયભાઈ લઈ લો, પછી પ્રશાંતભાઈ પાસે આવું. અજયભાઈ, શું લાગે છે? જી, ચૂંટણીઓ આવે છે પણ હવે એ જે વિઝન દેખાવા જોઈએ અથવા તો ખરેખર તો ડેવલપમેન્ટ હોવું જોઈએ. ભાઈ 2000 માનો કે હું કોઈ પર્ટિક્યુલર પાર્ટીની વાત નથી કરતો, માનો 2009ની વાત હોય તો એમ કે ભાઈ આટલી રોજગારી આપણે મળી જશે, રૂપિયો છે એ આટલો મજબૂત થઈ જશે, 60 થી 50 આવી જશે, અથવા તો પેટ્રોલ ડીઝલ છે આટલું થઈ જશે, એના ઉપર ટેક્સ થઈ જશે. 2014માં આપણે કહેતા હતા 2 કરોડ રોજગારી આપીશું, તો પછી 2019માં એ ક્યાં પહોંચ્યું, પછી 24માં ક્યાં પહોંચ્યું, MSP ક્યાં પહોંચ્યું. આ મુદ્દાઓ વિઝન કે ખાલી ગોળ બહુ જ રૂપાળું છે, બહુ જ દેખાય છે, ચિંતા ના કરો ફળ. એટલે આ કઈ રીતે જવું જોઈએ, નેતા હોય ને શું હોવું જોઈએ? આપે વિઝનની વાત કરી ઈશુદાનભાઈ, તો સૌ પ્રથમ લોકશાહીમાં મતદાન એ જ તમારી તાકાત છે. આપે કહ્યું કે કાબે અરજુ લૂંટ્યો, વહી ધનુષ વહી બાણ. તમે તમારા મતનો કેવી રીતે ઉપયોગ કરો છો એ અગત્યનું છે. મતદાન પ્રત્યે તમારી જાગૃતતા ઓછી છે
અને પછી બધા ફરિયાદ કરે એ ખોટી વાત. બીજી વાત કે વિઝન આ લોંગેસ્ટ જર્ની સ્ટાર્ટ વિથ સિંગલ સ્ટેપ. આપે કહ્યું કે 1924 થી 2024 અંગ્રેજોના રાજથી શરૂ કરી અને વર્તમાન સરકાર સુધી આઝાદી પછી વિઝન સાથે કામ કરવું જોઈએ, કારણ કે ભારતની સંસ્કૃતિ બધા દેશો કરતા અલગ છે. આપણે બીજા દેશો સાથે સરખામણી નથી કરી શકતા. ચાઇનામાં એક હત્તું શાસન છે, અમેરિકાની લોકશાહી જુદા પ્રકારે છે, અંગ્રેજોની લોકશાહી જુદા પ્રકારે છે. લોકશાહીની સાથે ત્યાં રાજાશાહી પણ છે. આપણે રજવાડા એક થઈ અને લોકશાહી બની. કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી કોહિમા સુધી વિવિધ સંસ્કૃતિઓને એક સાથે જોડવાની વાત છે. અને 2047 સુધીમાં જ્યારે વિકસિત ભારત સુધી પહોંચવાની વાત આવે ત્યારે બધા જ વર્ગો એક સાથે પ્રગતિ કરે એ પણ ધ્યાન રાખવું જરૂરી છે. વિઝન તો આવે છે, પરંતુ વાત મતદાનના કારણે થાય છે કે મતદાન કેવા પ્રકારે થાય છે. આપ કોઈ પણ રાજકીય પક્ષને મત ક્યારે આપો છો? મારો, તારો, પછી સારો. જો પહેલો સારો તો જ સાહેબ વિઝન સાથે દેશની અંદર કામ થશે, આવું મારું માનવું છે. દેશની અંદર ઘણી બધી મુશ્કેલીઓ છે, દેશની અંદર ઘણી બધી પ્રગતિના પથ પર જવાની સંભાવનાઓ પણ છે, પરંતુ એના માટે આપ કેવા પ્રકારે મતદાન કરો છો? કઈ સરકારે? આપે કહ્યું એમ કે કેટલાય બધા પક્ષો કામ કરે છે. હવે પાકિસ્તાની સરખામણી ભારત સાથે કરવા ન બેસાય, કારણ કે ત્યાં લશ્કર આધારિત લોકશાહી છે, પરંતુ ભારતની લોકશાહી અલગ પ્રકારની છે. અને બધા જ જયારે એકબીજા સાથે જોડાયેલા છે ત્યારે સાથે મળી રાષ્ટ્ર નિર્માણ માટેનું એક વિઝન તૈયાર કરે અને એ જ પ્રકારે મતદાન થાય તો 100% આપણું માનવું છે કે સાહેબ ભારત વિશ્વગુરુ બની શકે છે. બહુ જ અદ્ભુત વાત કરી શોર્ટ એન્ડ સ્વીટમાં અજયભાઈ. પ્રશાંતભાઈ, તમારી પાસે આવવા માંગીશ કે જે આખી મુદ્દાઓ આધારિત રાજનીતિ હોવી જોઈએ, કારણ કે આપણે દેશને વિકસિત બનાવવો છે. તમને લાગે છે કે એ મુદ્દાઓ આધારિત થવા જઈ રહ્યું છે કે મુદ્દાઓથી ભટકાવીને થવા જઈ રહ્યું છે? બહુ બધી વાતો થઈ એટલે મને એક બે વસ્તુ યાદ આવે છે. તો ચૂંટણી એટલે હારાની ટણી કાઢી નાખે એવું કહેવાય. એટલે પણ જનતા એમ કે આની ટણી કાઢી નાખે, આને સબક શીખવાડી દીધો. પણ જે વાતાવરણ આખું પલટાઈ ગયું, ફરી ગયું છે, એટલે કોઈ એક વ્યક્તિના નામે મત પડે છે, કોઈ એક લેબલના નામે મત પડે છે, એટલે ત્યાંથી આ પરિસ્થિતિ ઊભી થાય. હવે વિઝન તમે કહો છો તો વિઝન એનું હોય જેનામાં પોતાનામાં પહેલા તો વિઝન હોય, એટલે વિઝનરી બની શકતો હોય માણસ તો એ દેશનું વિઝન બનાવી શકશે. આપણે ગુજરાતીમાં એક સાદી કહેવત છે કે જણનારીમાં જોર ના હોય તો હુજાણ વિચારી શું કરે એમ. એટલે જણનારીમાં જોર હોવું જોઈએ ને. એટલે આપણે જે પ્રતિનિધિ આપણો ચૂંટવાનો છે એટલે શું સૌથી પહેલા તો તમને મને ગમતો પ્રતિનિધિ પહેલા તો ઊભો રાખવામાં આવે છે એમ. એટલે જે લોકતાંત્રિક પ્રક્રિયા જેને કહેવામાં આવે છે કે પ્રજા પોતે પહેલા તો નક્કી કરે. હવે અહીં તો શું છે, પાર્ટીએ નામ આપેલા છે. નામ એટલે કોઈકને રીતે મેરિટથી કે ચાંપલુસીથી કે કોઈ બી રીતે ટિકિટ લઈ આવવાની વાત હોય છે. વિઝન આપણે જે વાત ઓરિજિનલી કરીએ છીએ તો જો દેશ આઝાદ થયો ત્યારે ખુલ્લું ખેતર હતું. દેશનો એરિયા 47માં જેટલો હતો એટલો જ અત્યારે છે. એટલે એરિયા આંકબંધ રહ્યો છે, પણ એની અંદર આટલું મોટું ઊભું કરવું આમ જોવા જાવ તો એમને સલામ ના કરવી પડે કે જેમણે 1947માં એવું વિચાર્યું હતું કે બાળકને શિક્ષણ મફતથી આપીને મોટો કરવો પડે, એ ડોક્ટર થાય ને ભવિષ્યમાં એનું કરી શકે. એટલે એ વિઝન હતું કે શિક્ષણ અને આરોગ્ય આ બે વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ દરેક દેશ માટે હોય છે. એટલે સૌથી પહેલું એની ઉપર કામ થયું. રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમ જેમ વધતું ગયું, પોપ્યુલેશન વધતી ગઈ. સાહેબ કંઈક કહેવા માંગે છે? બારોટ સાહેબ. નહીં, આપ સાહેબ પૂરું કરો પછી હું બોલીશ. શિક્ષણની પદ્ધતિ માટે મારી વાત હતી એટલા માટે. સો આ એક વિઝન થયું કે ભાઈ ક્યાંક દેશને લઈ જવો છે, બનાવવો પડશે. સૌથી પહેલા તો આ ખુલ્લું ખેતર છે, એની બાંધણી ઊભી કરવી પડશે, એક સ્ટ્રક્ચર આપવું પડશે. એટલે જ્યારે જે મજબૂરી હતી એ પ્રમાણે કામ થયું છે અને એને આ લોકો એવું કહે છે કે 75 વર્ષમાં કશું જ નથી થયું. હવે એ બાંધણી તૈયાર કરીને આપીને પ્લેટર આપ્યું છે. આજે નવી વહુ ઘરમાં આવે હજી તો રસોઈ બનાવતા માંડ શીખે અને એક તમને પ્લેટર આપે, દાળ ભાત શાક રોટલી, પછી એની ઉપર તમે તમારી રીતે સલાડ બનાવો, બીજું કંઈ બનાવો, તો તમે કંઈ નવું નથી કર્યું. બેઝિક ફૂડ તો દાળ ભાત શાક રોટલી જેને આપ્યું છે એને તો બિરદાવવું જોઈએ. વિઝન વાળી વાત કરી એટલે એવું નહીં તમે બેઠા છો એટલે, પણ એક ટાઈમે એને બી સેલ્યુટ છે કે આ સિંઘમ રિટર્ન્સમાં જો જોયું હશે ને તમે તો આખા નવા ઉમેદવારો આવ્યા, ચૂંટાઈ, નવી પાર્ટી આવી. દિલ્હીમાં એક કામ જે થયું, પહેલી વારમાં 70 સીટ ઉપર 67 સીટ ઉપર આમ આદમી પાર્ટી જીતીને આવી તો 67ના નામ કોઈ નહોતા આવડતા અરવિંદભાઈ સિવાય. એટલે એવું નથી, હજી સ્વીકારું છું તમે બેઠા છો એટલે નહીં, પણ એ 67માંથી 65 જણના નામ જનતાને જ નહોતા આવડતા. પણ એ હતા જે આ માણસો આવ્યા હતા કેવી રીતે, ભાઈ કોઈ ગ્રેજ્યુએટ આઈઆઈએમનો, આઈઆઈટીનો, અત્યારનો આઈઆઈટી આઈઆઈએમનો ગ્રેજ્યુએટ ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસમાં જઈને ઉભો રહે એને કોઈ સાંભળવા જ તૈયાર નથી.
એટલે એ ત્યાંથી બેઝિક નીચેથી આ પાયાના એટલે સ્તરમાંથી ઉપર લાવવું પડશે ત્યારે થશે. અને તમે જેમ કીધું ચશ્મા, મને 2019 પછી એક જ કલરના ચશ્મા દેખાય છે જે કદાચ એટલે એક જ ચાલે છે, કેસરી કલરના ચશ્મા. એમ કોઈ દી બજારમાં ક્યાંય વેચાતા જ નહોતા, પણ કેસરી ચશ્મા ચાલે છે અત્યારે બધી જ જગ્યાએ. એટલે ભગવો રંગ અને કેસરી ચશ્માથી એ લોકોએ જે આપ્યું છે એ તમારે જોવાનું છે, અને એ જે બતાવી રહ્યા છે સારું જ છે, નો ડાઉટ. એમનું કંઈક એક વિઝન જે 2047નું વિઝન લઈને આવ્યા છે એ પણ સારી વસ્તુ છે, પણ એ દિશામાં આગળ વધવા માટે મારે બોર્ડમાં 100માંથી 99% લાવવા છે તો હું રોજની 2 કલાક મહેનત કરીશ, 4 કલાક મહેનત કરીશ, મેથોડોલોજીકલી સિસ્ટમેટિકલી આગળ વધીશ. એ જે સિસ્ટમેટિકલી આગળ વધવાનું છે એના માટે સૌથી પહેલા રાજકીય પક્ષોએ એનામાં બદલાવ લાવવો જરૂરી છે. આ રાજ્યસભાની 12 સીટ જે છે એટલે રાષ્ટ્રપતિ તરફથી નોમિનેટ થાય વત્તા રાજ્યસભાની બાંધણી એકચ્યુઅલી આના માટે કરવામાં આવી છે, વિઝન માટે કે સારા લોકો આવે, સારા લોકો આવે, દરેક અલગ અલગ ક્ષેત્રમાંથી આવે. નહીં કે પછી બસ તમને ગમતા હોય, તમને ક્યાંક કોઈક મદદ કરી છે, કોઈ કેસમાં બહાર કાઢ્યા છે, કોઈ બીજી રીતે મદદ કરી એને રાજ્યસભામાં મોકલી દો. નહીં, અત્યારની રાજ્યસભાની ચૂંટણી બહુ સ્પષ્ટ છે, હું કદાચ નથી ગમતો. 4ની ચૂંટણી હોય એમાં એક નેતા લાવવાનો છે, એક સામાજિક નેતા લાવવાનો છે, ત્રીજો ધનાઢ્ય લાવવાનો છે જે બધાને વેચીને એટલે ખરીદી શકે. કારણ કે મેં તો છેલ્લી 3 ચૂંટણી એવી જ જોઈ, ખરીદીને આવેલી. એ પછી એટલે નામ બી લઉં તો વાંધો નથી, પણ દર વખતે 100 કરોડની બોલી બોલાય છે રાજ્યસભાની સીટ માટે. અને એ લોકોને એટલે આ રાજ્યસભા ત્યાંથી પૂરી થઈ ગઈ. તમે જેવા માણસો મોકલ્યા છે એ વિઝન વગરના છે, જે બેઠા છે એ લોકો રાજ્યસભામાં જતા નથી. અચ્છા, લોકસભામાં જે બેઠા છે વિઝનને બાજુ પર મૂકી દો. તમારો ચૂંટેલો પ્રતિનિધિ સંસદમાં તમારા વિસ્તારનો પ્રશ્ન ઉપાડે છે કે નહીં એ તો પૂછો કોઈને. એમની અટેન્ડન્સ કેટલી છે? 50%થી ઓછી, એટલે 50% સંસદ સભ્યોની હાજરી 50%થી ઓછી. હું મારા વિસ્તારનો, ચલો હું તો અમિતભાઈના વિસ્તારમાંથી આવું છું, હવે એ તો આખો દેશ કંટ્રોલ કરે છે, પણ મારે દાહોદના કે પંચમહાલના કેન્દ્રના જે કેન્દ્ર લેવલના જે ઇસ્યુઝ છે એને શું એ પ્રતિનિધિએ ઉપાડ્યો છે કોઈ દિવસ સંસદની અંદર? પહેલા તો એમને ટ્રેન કરવાની જરૂર છે. એટલે વિઝન ડોક્યુમેન્ટ જે વાત કરીને પહેલા મેનિફેસ્ટો. હવે બીજી એક વસ્તુ એ છે કે રાજકીય પક્ષોએ એમનો પોતાનો મેનિફેસ્ટો એકચ્યુઅલી 1 વર્ષ પહેલા જાહેર કરવો જોઈએ જો ચૂંટણી લડવી હોય તો. આ તો ચૂંટણીના અઠવાડિયા પહેલા સંકલ્પ પત્રના નામે કે વાયદા પત્રના નામે આવે છે, એને કોઈ વાંચતું નથી. આ તો હવે શું થયું છે, મેનિફેસ્ટોને ટીક કરે છે. અત્યારની સરકાર ટીક કરે છે, અમે કીધું તું કર્યું, અમે કીધું તું કર્યું, આ થયું, આ ના થયું. 2022નો મેં એમના વાંચ્યો મેનિફેસ્ટો કોંગ્રેસનો ગુજરાત માટેનો. આમ જોવા જાવ તો બધા મુદ્દા હાર્ડ ટચિંગ હતા. પેટ્રોલનો ભાવ આમ કરી આપશું, ગેસનો બાટલાની ભાવ આમ કરી આપશું, શિક્ષણ માટે ઇંગ્લિશ સ્કૂલ આવી ખોલીશું, આમ કરશું તેમ. પણ જનતાને એ મુદ્દા અડ્યા જ નથી કોઈક ને કોઈક રીતે. એટલે ત્યાં પાછું ધાર્મિક વાત આવી જાય છે. 20 વર્ષથી ગુજરાતની જનતાએ કરફ્યુ જોયો નથી, એટલે કરફ્યુ મોટો મુદ્દો બની ગયો રાધર દેન એમના બાળકનું શિક્ષણ, આરોગ્ય. આ પીકે પ્રશાંત કિશોર અત્યારે આખા બિહારમાં ફરે છે ને, એ એક જ વાક્ય લઈને ફરે છે કે છોકરું જન્મે છે બિહારમાં અને મજૂરી કરવા આપણે ગુજરાતમાં એને મોકલી દઈએ છીએ, મજૂરી કરવા એને બીજા રાજ્યોમાં આપણે મોકલી દઈએ છીએ. કેમ? કારણ કે એને બિહારમાં શિક્ષણ જ નથી મળ્યું, એને બિહારમાં એના લેવલનું આરોગ્ય જ નથી મળ્યું. એટલે આ બધા મુદ્દા ગ્રાસરૂટ લેવલના છે. હવે કોણ ઉજાગર કરે, કોણ જાગે? એટલે છેલ્લે જાગવાનું જનતાએ છે. મારે ને તમારે એક એટલે જે મતાધિકારની વાત કરીને કે આ શસ્ત્ર એક જ દિવસ ઉગાવવાનું હોય છે. હનુમાનજીએ ગદા ક્યારેય કોઈને મારી નથી, ખાલી બતાડી જ છે. એમ આપણે બતાડવાની છે ને એ પણ નથી બતાવતા હરખી કે મારી પાસે મારો મતાધિકાર છે, હું ગમે ત્યારે આ ગદાથી તમને ફેરવી નાખી છે. બરોબર છે. મિત્રો, કહેવાનો મતલબ એ છે કે જ્યારે તમને કંઈક તકલીફ તમારે કોઈ પણ રાજ્યમાં, કોઈ પણ સ્ટેટમાં કે કોઈ પણ દેશમાં કોઈ જગ્યાએ તમને સિસ્ટમમાં તકલીફ પડી અને એ સિસ્ટમમાં તકલીફ કોઈ પર્ટિક્યુલર સરકારના કારણે કે અથવા તો એની નેગેટિવિટીના કારણે અથવા તો એની અણઆવડતના કારણે પડી હોય તો એ દિવસે તમે ધારી લો કે મારે આમ કરવાનો છે, તે દિવસે તમારે ગુલામીનો પારો ઓછો થવાનો શરૂ થઈ જશે. જી અજયભાઈ, તમે કઈ કહેવા માંગતા હતા? જી, અને બીજું ટર્ન પર તમારું લઈ લો. પ્રશાંતભાઈએ વાત કરી શિક્ષણની, તો આઝાદી પછી આપણે શિક્ષણની જરૂરિયાત હતી એવું તો છે નહીં. કારણ કે નાલંદા અને તક્ષશિલા જેવી વિદ્યાપીઠો આ દેશમાં હતી ને 18,000 કરતા પણ વધારે ગુરુકુળો હતા. એટલે શિક્ષણ પદ્ધતિ દેશની શ્રેષ્ઠ જ હતી. પરંતુ આપણી શિક્ષણ પદ્ધતિને જે તે સમયના શાસકોએ બગાડવાનું કામ કર્યું અને પછી એમાં આપણે સુધારો ન કરી શક્યા અને વિશ્વ લેવલની હરીફાઈ કરવા માટે આપણે એમાં ગોઠવાતા ગયા. એટલે શિક્ષણ હતું પરંતુ દિશા ફંટાઈ ગઈ. બીજું, પ્રશાંતભાઈ મેં કહ્યું કે સારો ઉમેદવાર, પાર્ટી તો પોતાની દ્રષ્ટિએ કોઈ પણ સમીકરણ મૂકી અને ઉમેદવાર મૂકે, જ્ઞાતિવાદનો ઉમેદવાર મૂકે કે બીજા કોઈ વિસ્તારવાદની દ્રષ્ટિએ સેટ કરી અને ઉમેદવાર મૂકે. મતદાનની તમારી તાકાત, સુધાનભાઈએ કહ્યું કે જે વિઝન છે એ વિઝન તમારામાં હોવું જોઈએ કે મારે આ મત આ કારણે આપવો છે.
તો સાહેબ તમે સારા ઉમેદવારને ચૂંટી અને લોકસભા હશે, રાજ્યસભાના એમના થકીના ઉમેદવારો હશે, વિધાનસભા હશે, એટલે પંચાયતથી પાર્લામેન્ટ સુધીની આપણી એક જે વ્યવસ્થા છે રાજકીય લોકશાહીની, એને આપણે મજબૂત કરી શકીશું. જ્યાં સુધી એ મુદ્દા બાજુમાં રહેશે અને બીજા પ્રકારે મતદાનો થતા રહેશે તો આ વિઝનરી વાત છે એ તો ક્યારેય આપણે એમાં સફળતા નહીં મેળવી શકીએ. બહુ સાચી વાત છે મિત્રો. હું એ જ કહું છું, દર્શક મિત્રોને પણ જોડતા રહેશું એટલે મને, કારણ કે એમને વધારે પેલું થાય. કહેવાનો મતલબ એ છે કે આજે 2-3, 4 કિલોમીટર લાઇનમાં આપણે ઊભા અને આપણે માલ વેચવા જવું પડે છે ખેડૂતોએ, તો ખેડૂતોએ પોતાના જ્ઞાતિનો આગેવાન કે જાતિનો આગેવાન કે ધર્મનો આગેવાન કે કોઈને પૂછે છે ખરું કે ભાઈ મારે આ બધી પીડા શું કામ હું સહન કરું છું? એ તમારે કરવાની જરૂર નથી સાહેબ. દુનિયામાં કોઈ વ્યક્તિ છે પોતાનો માલ વેચવા માટે લાઇનમાં 6 કિલોમીટર લાઇનમાં ઊભતો નથી. તો મારો ખેડૂત કેમ ઊભે, શું કામ ઊભે? કારણ કે તમને ખબર નથી, તમને અભણ રાખ્યા છે, તમને માહિતીગાર કર્યા નથી, તમને મજબૂર કરી દીધા કે આવું જ હોય, આવું જ હોય. આમાં કઈ સરકારનો વાંક ન હોય, સરકારનો જ હોય. સરકાર શું કામ માલ કરી દે સાહેબ? સરકારની જવાબદારી, કોઈ ઉદ્યોગપતિ અહીંયા આવે ને તો સરકારોને જમીન આપે છે, એને લાઇટ બિલમાં રાહત આપે છે. શું કામ? કે 2000ની નોકરી આપશે, રોજગારી આપશે. તો કોઈ કંપની મોટી તમે લઈ લ્યો, કોઈ 2000 થી વધારે નોકરી નથી આપતી ગુજરાતમાં, 1000 થી વધારે કે 500 300 થી. તમે તો લાખો લોકોને નોકરી આપો છો ને તમારો પરિવાર કરોડોનો તમારો એના ઉપર નભે છે. 60% પબ્લિક આપણે અત્યારે એના ઉપર છે, મજૂરો, શ્રમિકો. તો એ જ મુદ્દો છે. તમારી પાસે નિર્મિતભાઈ આવીશ કે લોકો શું જોતા હોય છે. માની લો કે વિઝન તો ખબર નથી લોકોને, બરોબર? પછી લોકોને બધાને એમ કે કામ કરો, આપણે 5 ગામ ઉપર એક લીડરને આપી દે, તું બસમાં ભરી આવ, તું આમ કરીએ, તું જમવાનું આપીશું. અથવા તો ઈ લીડરો છે એ ચૂંટણીના સમયે લાખ 2 લાખ રૂપિયા લઈ લે કે મારા ગામમાં 400 મત છે હું નખાવી દઈશ, મારા આ વોર્ડમાં 300 મત છે હું નખાવી દઈશ, બરોબર? આયુષ્યમાં કાર્ડ બનાવ્યા છે, ડેટા કાઢી લઈશ. એ ડેટા કાઢીને એને ફોન કરે, એને વોટ્સઅપ મેસેજ ઉપર કરે, એને ધર્મનો મેસેજ કરે, જાતિનો મેસેજ કરે, ફલાણું કરે. આવું બધું કરી અને એ ચાર્જ લઈ લે, મને 5 લાખ રૂપિયા આપી દો, આ બધું હું કરી લઈશ. પેલાને મળે નહીં અને કાંઈ આપે તો 500 રૂપિયા 1000 રૂપિયા ક્યારેક આપી દે એક મતના. આવું થતું હશે અને થાય છે એટલે આપણો દેશ પાછળ છે. ઈસુદાનભાઈ, આજે આપણે કીધું ને એવું પણ થાય છે, બીજું ઘણું બધું થાય છે. જો મતદારો ઉમેદવારને વોટ આપતા પહેલા ઉમેદવારને પૂરેપૂરી રીતે ચકાસતા હોત તો આજે સંસદમાં 50% ક્રિમિનલ્સ ના બેઠા હોત, જેમની ઉપર ક્રિમિનલ કેસો ચાલે છે. આ સત્ય હકીકત છે. હું તો એમ કહું છું કે ઇલેક્શન કમિશન એવું કરવું જોઈએ કે જે ઈવીએમમાં નામ લખ્યું હોય છે ને, બાજુમાં એક જો કોલમ જગ્યા મળે એવી હોય ને તો લખવું જોઈએ કે એની ઉપર કયા કયા કેસ ચાલે છે. તો મતદાર કદાચ બટન દબાવતા વિચારશે કે આની ઉપર હિનિયસ ક્રાઇમના કેસ, જે ખરાબના ખરાબ લેવલના બ્લુ કોલર ક્રાઇમ્સ કહેવાય બધા, એવા લોકો જીતીને આવે છે ઇલેક્શન અને સંસદમાં અને વિધાનસભામાં બેસે છે. આ સત્ય હકીકત છે. બિલકુલ. એનો મતલબ કે લોકો ઉમેદવાર જોવાની જગ્યાએ કંઈક બીજું પણ જોતા હોય, પાર્ટી જોતા હશે, સિમ્બોલ જોતા હશે, સિમ્બોલ જોતા હોય, કોઈ બીજા નેતાને જોતા હોય, કોઈ ઉપરના નેતાને જોતા હોય, કે બીજું ત્રીજું જોતા હોય. હવે જે આપણે આ વિઝનની વાત કરીને, મેનિફેસ્ટો, વિઝન ડોક્યુમેન્ટ, બધી બહુ વાતો કરી, સંકલ્પ પત્ર, એક અમેરિકાની લોકશાહીની બી વાત કરી. ભલે આપણે ત્યાં પ્રેસિડેન્શિયલ સિસ્ટમ નથી, પણ દરેક પોલિટિકલ પાર્ટી કોણ ચલાવે છે કે દરેક રાજકીય પક્ષનો માલિક, એક અલગ ભાષામાં કહું છું, માલિક કોણ છે દરેકને ખબર છે. તો આપણે ત્યાં એવી વ્યવસ્થા ના થાય કે જે મુખ્ય 2 કે 3 પાર્ટીઓ છે એના જે અધ્યક્ષ છે કે જે કરતા હરતા મુખ્ય નેતા જે કહેવાય, જે મુખ્ય નેતા કહેવાય, જે ચહેરો હોય છે, એ 3ને ઊભા રાખો. અને જેમ અમેરિકામાં 3 ડિબેટ થાય છે એવી ડિબેટ કરાવો. પણ અહીંયા તકલીફ એ છે કે પ્રેસ કોન્ફરન્સ જ નથી કરતા મોટા મોટા. તમે એક પત્રકાર છો તો ભારતના સૌથી મોટા નેતાની તમે પ્રેસ કોન્ફરન્સ જોઈ કોઈ દિવસ? કારણ કે પ્રેસ કોન્ફરન્સ કરે તો પત્રકાર સવાલ પૂછે અને પત્રકાર સવાલ પૂછે એમાં એ વિઝન પૂછે અને વિઝન આજે પૂછે, 5 વર્ષ પછી ફરી જ્યારે ઇલેક્શનમાં જાય અને ફરી આ રીતના ઇન્ટરવ્યુમાં જાય ત્યારે પૂછે 5 વર્ષ પહેલા આવું કીધું હતું, આજે શું પરિસ્થિતિ છે કહો. એટલે બેટર કે પરીક્ષામાં ફેલ થવું એના કરતાં પરીક્ષામાં જવું જ નહીં. પરીક્ષા આપવા જાઓ તો પાસ કે ફેલ થાવ ને, એટલે જવાનું જ નહીં. આવા તો બહુ બધા મુદ્દા છે. લોકોએ એક સામાન્ય વસ્તુ, એક સિમ્પલ ક્વેશ્ચન પોતાની જાતને પૂછે તો આનો જવાબ મળે
કે દરેક ચૂંટણી વખતે પોતાની જાતને એ પૂછું 5 વર્ષ પહેલાં મારી લાઈફમાં જે તકલીફો હતી એ કેટલી આસાન થઈ, મારી લાઈફમાં કેટલી ઇઝીનેસ આવી, મારી પાસે કેટલી સમૃદ્ધિ આવી. આ પ્રશ્નનો જવાબ તમને જે મળે એ પ્રમાણે મતદાન કરવું અને ઉમેદવારને જોઈને જ મતદાન કરવું, એ જ સાચી લોકશાહી છે, આપણે ત્યાંની લોકશાહી. પણ માની લો કે ઉમેદવારો તો અત્યારે કંઈ કહેતા જ નથી. ઉમેદવારો એમ જ કહે કે ભાઈ આપણે આમ છીએ, આપણે તેમ છીએ, અથવા તો સવાલ એ જ આવે છે સુપ્રીમો એમના કે હા કે પક્ષના સુપ્રીમો કે કર દે એમ કે ભાઈ. હવે આપે એક બીજો પ્રશ્ન પૂછ્યો કે જે એક વાત નીકળી હતી કે આ જે ધારાસભ્યો કે સંસદ સભ્યો હોય છે એ લોકોએ ધારાસભા મતલબ વિધાનસભામાં કે સંસદમાં પ્રશ્ન પૂછવાના હોય પોતપોતાના વિસ્તારના જે સમસ્યા હોય એ. હવે કેવું એક વસ્તુ મેં જોઈ છે છેલ્લા 4-5 વર્ષમાં બંને જગ્યાએ કે પ્રશ્ન એવા પૂછવામાં આવે કે જેમાં જ્યારે જવાબ મળે ને ત્યારે વાહવાહી થાય ને તાલીઓ પડે. વિધાનસભાની અંદર ને સંસદની અંદર તાલીઓ, એટલે પ્રશ્નો જેવા પૂછવામાં આવે, પ્રશ્નો નથી પૂછાતા એવું નથી, પ્રશ્નો પૂછાય છે. આ એક મુદ્દો મિત્રો અહીંયા મેં એવું પ્લાન કર્યું છે કે તમારા સાંસદો 26 છે તો એણે કેટલા પ્રશ્નો પૂછ્યા, કેવા પ્રશ્નો પૂછ્યા, તમારી સમસ્યાના પ્રશ્નો શું પૂછ્યા, એના ઉપર પણ કંઈક કરીશું તો કંઈ કોઈને છોડીશું થોડા. હે આપણો રોલ આપણે જે આ ડબલ રોલ કર્યો છે એ કરીશું. નિરંજનભાઈ, સવાલ એ છે કે આપણા મતદારોમાં માની લો કે વિઝનને લઈને, મુદ્દાઓને લઈને જાગૃતિ ક્યારે આવશે? માનો ઘણી જગ્યાએ હું જાઉં છું, મને ખબર છે, બહુ ગ્રાઉન્ડ લેવલ ઉપર પણ જતો હોઉં છું, તો સંસદની ચૂંટણીમાં બિચારો એની ગટરને લઈને પ્રશ્ન કરતો, બરાબર છે, અને નગરપાલિકાની ચૂંટણીમાં એ દેશને લઈને પણ પ્રશ્ન કરતો હોય છે. જી તો એમાં હમણાં જે એક વાત કહી કે જે મતદાતા હોય છે જે ઉમેદવારને જોઈને ચૂંટણીમાં મત આપે છે, તો એમાં ઉપર પણ એક ડિબેટ એવી ચાલી રહી છે કે કેવી રીતનું મતદાન કરવું સારું, ઉમેદવારને જોઈને કે પછી મુદ્દાઓને જોઈને. તો આ વિશે સ્પષ્ટતા મારા ખ્યાલથી પહેલા મતદારમાં લાવવી જોઈએ. અને જ્યાં સુધી કયા મુદ્દાઓ લેવાના, તો એ મારા ખ્યાલથી એની થોડો સમય લાગશે, કારણ કે હજુ જે જાગૃતતાની વાત આપણે કરી રહ્યા છીએ તો એ ધીરે ધીરે આવી રહી છે અને એ મુદ્દાઓ ધીરે ધીરે લોકો સુધી પહોંચી રહ્યા છે, પણ હજુ એટલા પ્રમાણમાં પહોંચ્યા નથી જેટલા પહોંચવા જોઈએ. અને કયા ચૂંટણીમાં કયા સવાલ પૂછવાના, કયા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવાની, એ હજુ જાગૃતતા નહીં. પણ હું એક વાત હમણાં જરૂર કહીશ કે આપે એટલે 100 વર્ષની વાત કરી, આઝાદી પછીની વાત કરી, પણ આપણા દેશમાં એક જે આપણે આઝાદ થયા ત્યાંથી એક જે નીતિ ચાલતી આવી રહી છે, જે બધા પક્ષોમાં અને બધા સરકારોમાં છે, કે પ્રાથમિકતા આપણે લોકોને આપી છે. મારું એવું માનવું છે, આઝાદી પછી જેટલી પણ સરકારો આવે, આપણે ચીન સાથે સરખામણી કરીએ છીએ કે આજે ચીન કેટલું આગળ છે, પણ ચીનની એક વાસ્તવિકતા આપણે જાણવી જોઈએ કે ચીને એક તો ત્યાં એક પક્ષનું શાસન છે, કમ્યુનિસ્ટ પક્ષનું, અને એમને જ્યારે 1949માં જ્યારે આજનું ચીન અસ્તિત્વમાં આવ્યું, અને તો ત્યારે એમણે એવું પ્રાથમિકતા એમણે નક્કી કરી કે આપણે જેટલે આપણે સંસાધનો છે એ બધા ઉદ્યોગો માટે આપણે એનો વાપર કરવાનો છે. તો એમાં શું થયું કે ઘણા એટલે લોકો ઉપર એમનું ધ્યાન એમણે આપ્યું નહીં જાણી જોઈને. તો ખાલી ઔદ્યોગિક આપણે ક્ષેત્રમાં આગળ વધવાનું એટલું એક વિઝન લઈને એ ચાલ્યા, પણ એમાં લોકોનું ઘણું નુકસાન થયું, ઘણા લાખો લોકોનું મૃત્યુ પણ થયું એના. તો એ ચીનનો પણ એક જે ચીનની બાજુ છે એ આપણે જોવી જોઈએ. પણ આપણી ત્યાં જે શાસક હતા જે પહેલાથી, તો એમણે એવું કર્યું નહીં. તો પ્રાથમિકતા છે એ લોકોને આપી. હા, આજે પણ ગરીબી, બેરોજગારી છે, કારણ કે આપણી લોકસંખ્યા ઘણી છે અને એમાં ઘણા મુદ્દાઓ છે. જેવું મેં કહ્યું કે એમાં શિક્ષણ એક મુદ્દો છે. તો જ્યારે થોડું શિક્ષણનું સ્તર ઉપર જશે તો આ મુદ્દાઓ પણ લોકો વિચાર કરતા થઈ જશે એવું મને લાગે છે. પણ મને એવું નથી લાગતું કે આપણે કાંઈ જ કર્યું નથી 75 વર્ષમાં. ઘણું કર્યું છે. પ્રાથમિકતા આપણા ત્યાં લોકોને આપી છે જે શાસક છે એમણે, પણ હજુ ઘણું કરવાનું બાકી છે. લોકસંખ્યા પણ એનું એક કારણ છે કે એના કારણે આટલા સંસાધનો આપણી પાસે નથી, એના કારણે આપણે એટલો વિકાસ હજુ કરી શકીએ છીએ. સંભાવના ઘણી છે, સંભાવના ઘણી છે. એક દર્શક મિત્ર ગોવર્ધનભાઈ અમરેલીથી જોડાય છે. જી ગોવર્ધનભાઈ. જય માતાજી જનભાઈ. જય માતા, જય માતાજી. હવે આપણે સારો ઉમેદવાર એવું કહે છે, ખરેખર સારો ઉમેદવાર આવે છે ખરો? એ તો ઉપરથી બધા જે ટોપ લેવલના નેતા હોય એ નક્કી કરે છે. લોકોને ગમે એવો નેતા ક્યાં આવે છે?
અચ્છા એવું આવે તો આપણે ચૂંટીએ ખરા? એવો ચૂંટતા નથી ને, અપક્ષ છે કોઈ બીજા છે તો સારો માણસ મારે હોય ના તો કહેવું એ લોકો- જોઈએ. મારે એકચ્યુઅલી હું તો અહીંયા પત્રકાર તરીકે જ બેઠો છું, પોલિટિકલ તો બહાર છું, પણ મારો હું હાર્યો છું અને મેં ક્યારે જિંદગીમાં ખોટું કર્યું નથી. બરાબર છે. અચ્છા, કોઈ અવાજ નહોતું ઉઠાવતું ત્યારે ઉઠાવતો તો આજે ઉઠાવું ને ભવિષ્યમાં ઉઠાવતો રહીશ. આ તો ખાલી પૂછું છું. ઉઠાવો તમે છો. કીધું એટલે આ ખોલ એમ જ, કારણ કે પોલિટિકલ ચર્ચા નથી અહીંયા. તમે તમારું શું આવે છે? હે તમે મહેનત કરી, ખૂબ મહેનત કરે છે, તમે બધા ડિબેટ કરો છો, આ બધી મહેનત કરો છો, પણ 5 જણાનું આવે શું? બહુ સાચી વાત કરી. જો આ જ મુદ્દો છે ગોવર્ધનભાઈ કે સારો ઉમેદવાર એટલે શું? કાઢેલા ચાપલા એટલે કાઢેલા ચાપલા માન લો કે આજે ઘણા રિપીટ રહ્યા છે, પણ એ કર્યું શું 10 વર્ષમાં? ખૂબ ખૂબ આભાર. કારણ કે કોઈ જ્ઞાતિના આગેવાન હોય, કોઈ જાતિના આગેવાન હોય, એટલે જે પહેલી વાત હતી કે સારો એ મારો નહીં, પેલા મારો, પછી મને ઉપયોગી થાય એવો, પછી મને પોલીસ સ્ટેશનમાં મદદ કરે એવું. ઘણા તો સાંસદો મને ખબર છે કે પેલા પોલીસ સ્ટેશનમાંથી છોડાવી આવે છે અને પાછી છૂટાઈ જાય છે. અડધી રાતે આવીને ઊભો રહે છે. અડધી રાતે એમને ઉભો રહે છે પોલીસ સ્ટેશનમાં. કરવામાં કઈ વાંધો નહીં. આ તો ખાલી કહું છું, યથા પ્રજા તથા રાજા. મુદ્દો મારો ખાલી એટલો જ છે. એટલે પ્રશાંતભાઈ તમારી પાસે આવવા માંગુ કે લોકોએ શું જુએ? માન લો કે એક તો મારે આપણે એ કહેવું છે કે ભાઈ ચૂંટણી ઢંઢેરા છે, તમને જે સરકાર ગમે એનો 2005 વર્ષ પહેલાના કોઈ પણ માન લો કે વિધાનસભાના ચૂંટણી ઢંઢેરા હોય છે, ગૂગલ ઉપર હશે, યુટ્યુબ ઉપર હશે, એની પ્રેસ કોન્ફરન્સ હશે, એ જોઈ લ્યો, ટપકાવી લ્યો અને નક્કી કરો કે એને શું કીધું છે ને પાડ્યું છે કે નહીં. એ વિધાનસભાની ચૂંટણી તો વિધાનસભાની, સાંસદની હોય તો સાંસદની. બિલકુલ. બરાબર છે. કોર્પોરેશન અને વિધાનસભાના મુદ્દા બી માનો કે અલગ હોય, બહુ લોકલ લેવલની વાત હોય એમાં હજી અને એટલે મને એવી દુઃખ છે કે આપણે હજી બી રોડ રસ્તા ગટરની જ વાત કરી છે. તમારે ત્યાં કોઈ નેતા ધારાસભ્ય મત માંગવા આવે, તમે પોતે આટલા ટાઈમ ગયા જામ ખંભાળિયામાં, તો બધા તમને એ જ કે અમારે ત્યાં રોડ નથી, બ્રિજ નથી, રસ્તા નથી. એટલે 75 વર્ષે હજી આપણે રોડ રસ્તામાંથી બહાર ન થયા. એટલે એ નબળી સિસ્ટમનો જ આટલો વાંક ગણવો, એમાં બધું આવી ગયું 75 વર્ષની સરકારમાં. તમે કીધું એમ શું અપેક્ષા? તો હું અત્યારે આ લોકસભા સૌથી મોટી ચૂંટણી કહેવાય. આ મારા દેશનું એક અસ્તિત્વની વાત છે, આ મારા દેશના એક ઇમેજની વાત છે. તો હું ભારતના નાગરિક તરીકે ભારતના સરકારની ગવર્નન્સ સિસ્ટમમાં જ્યારે જઉં છું, એટલે સવારે ઉઠું અને રાત્રે સુવા જાઉં, ત્યારે મને જેટલી સિસ્ટમમાંથી મારે પસાર થવું પડે છે એ કેટલી ઇઝીલી, સ્મૂધલી અને કેટલું મને બહુ અસરકારક રીતે પાર પડે છે. કોરોના વખતે તો આપણને ખબર પડી કે સરકારી હોસ્પિટલમાં શું શું ફેસિલિટી હોવી જોઈએ. ત્યાં સુધી આપણે સરકારી હોસ્પિટલમાં કોઈ જતા જ નહોતા. ઓક્સિજનનો બાટલો કોઈએ જોયો જ નથી હોસ્પિટલમાં જઈને, કોઈ પૂછ્યું જ નથી. કોઈએ પૂછ્યું જ નહીં કે હોસ્પિટલમાં ફાયરની એનઓસી છે કે નહીં એમ. એટલે જવાબદાર વ્યક્તિ તરીકે હવે આમાં છે ને બંનેનો મતદારને પણ આપણે જવાબદાર જ્યારે ગણીએ છીએ. આપણે ફોરેન ફરવા જઈએ છીએ તો ફોરેનની સિસ્ટમથી આપણે એકદમ અંજાઈ જઈએ છીએ, કેવું જોરદાર છે, બહુ ડેવલપ છે, અરે સિંગાપુર, દુબઈ તો કેવું જોરદાર છે. પણ જેવું તમે દુબઈથી પાછા ઇન્ડિયા એરપોર્ટ આવો એટલે પહેલું જ બહાર આવીને પાનની પિચકારી આપણે જ મારીએ છીએ. પહેલી જ પાનની પિચકારી આપણી જ હોય રેલવે સ્ટેશન પર ઉતરો એટલે. એટલે આ બીજું, આપણા આઈએએસ અધિકારીઓ ફરવા બધા બહાર જ જાય છે દર વર્ષે. તો એમને એવું નથી થતું કે મારા દેશમાં હું પોતે બી આના માટે જવાબદાર છું, તો મારે બી મારા દેશમાં આવી સિસ્ટમ વસાવી જોઈએ, એના માટે મારે ઝઘડવું જોઈએ સરકાર જોડે જરૂર પડે તો. કારણ કે સરકાર પાસે પૈસાનો તો તૂટો જ નથી, આપણું બજેટ બહુ જ છે. અચ્છા, ચાઇનાને આપણે આટલું વિકસિત ગણીએ છીએ. 1995 સુધી ચાઇના દેવાળીઓ દેશ હતો, એની જીડીપી જ નહોતી અને એની પાસે પૈસા જ નહોતા. આ જે કંઈ કર્યું એ છેલ્લા 20 વર્ષમાં કર્યું છે. ત્રીજા નંબરે જે બીજા નંબરે પહોંચ્યું છે ચાઇના, એ માત્ર છેલ્લા 15 જ વર્ષમાં પહોંચ્યું છે. તો એ કેવી રીતે પહોંચ્યું છે? આપણે એ બી અમુક નથી કે એને 140 કરોડનો દેશ છે અને એ આટલો જ દેશ છે, બધી રીતે આટલો આપણા જેટલો જ દેશ છે પોપ્યુલેશનની દ્રષ્ટિએ. આપણે એના તો પણ આટલું કેવી રીતે કર્યું? એ કંઈક વિઝન મૂક્યું, કંઈક એ લોકોએ દેશને મોટો બનાવવા માટે કોઈક વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરાવડાવી. તો એ શું છે? એમનામાંથી પણ કંઈક શીખવું જોઈએ. ડેવલપ કન્ટ્રીઝમાંથી બી આપણે શીખવું. આપણે દર વખતે શું કરીએ છીએ? આ લોકોને મોકલીએ છીએ, એ મેયર જાય, ધારાસભ્યો જાય, આઈએસ ઓફિસરો માત્ર ખાલી એક કોઈ ટ્રેનિંગ લેવા માટે સિંગાપુરમાં જતા રહે છે. પછી ત્યાં આવીને હરી ફરીને મજા કરીને પાછા આવીને એક નાનકડો રિપોર્ટ સબમિટ કરી અને ઘેર જઈને હોઈ જાય છે. એમાં શું અમલીકરણ કર્યું એમ? એટલે આપણે બીજા દેશમાંથી આ બધું શીખવું પડશે. આપણે અત્યારે 5મા નંબરે પહોંચ્યા છે, 3જે પહોંચવું છે. હું તો કહું છું આશીર્વાદ મળે, પહેલા નંબરે બી પહોંચીએ, મહાસત્તાક બનવું છે ને આપણે એમ. એટલે નિશાન ચૂક માપ, નહીં માપ, નીચું નિશાન. પણ એના માટે બધી રીતે આપણે બી ખુલવું પડશે, એટલે મતદારોએ પણ ખુલવું પડશે. બહુ સાચી વાત કરી. પણ સૌથી મોટી વસ્તુ પીડા એ છે કે મતદાન કરવા જાય છે એને ખબર નથી કે મારા દીકરાને સારું શિક્ષણ મળે છે કે નહીં,
મતદાન કરવા જાય છે એને ખબર નથી કે હું જ્યારે બીમાર પડું છું ત્યારે સરકારી સારી હોસ્પિટલમાં લાઈન વગર સારો ડોક્ટર મને મળ્યો છે કે નહીં. મતદાન કરવા જાય છે ત્યારે એને ખબર નથી કે હું ખેડૂત છું, મારો માલ મને વેચવા કેટલા પરસેવો પડ્યો છે, ભાવ પૂરતો મળતો નથી. એક બીજી વસ્તુ એ છે શહેરોની મતદારો માટે, આજે ગુજરાત સમાચારમાં છપાયું છે એટલે હું વાંચું તમને. મ્યુનિસિપલમાં જેટલા મોટા ટેન્ડર એટલી મોટી કટકી, એટલું મોટું સેટિંગ. જે પ્રજા તમને ટેક્સ ભરે છે, હવે સાંભળજો, અમદાવાદમાં કચરાનો કોન્ટ્રાક્ટ અધધ 3400 કરોડના આંકડાને આંબી ગયો. 3400 કરોડ રૂપિયા આપી દીધું ટેન્ડર, અને મ્યુનિસિપલમાં ઇતિહાસમાં પહેલી વખત કચરાનું ટેન્ડર 10 વર્ષ અપાયું. તમારી સત્તા છે 5 વર્ષની, તમે આપો છો 10 વર્ષનો. કેમ આપણા બાપની પેઢી છે? યાર હાલી નીકળ્યા છો. બીજું, સ્ટેન્ડિંગમાં આવતા પહેલા દરખાસ્ત નિયમ મુજબ સોલિડ વેસ્ટ કમિટીમાં ગઈ જ નહીં, અસામાન્ય ઉતાળોમાંથી જનતી આશંકા, આવું એમાં લખ્યું છે. અને સાહેબ એટલે આના ઉપર હું ડિટેલ મંગાવું છું, આવશે તો આપણે એના ઉપર શંખનાદે કરીશું. મારું કહેવાનું એ છે કે તમે ક્યાં લૂંટાઈ રહ્યા છો, કઈ રીતે લૂંટાઈ રહ્યો છો. જો કોઈથી અંજાવણ નથી, તમે એક તો પેલા શિક્ષિત બનો, જાગૃત બનો. ભણ્યા ન હોય ને તોય તમે ગૂગલ ઉપરથી સર્ચ કરીને જાણી લો કે આપણે ક્યાં છીએ, આપણી કેપિટલ ઇન્કમ ક્યાં છે, આપણી જીડીપી ક્યાં છે. ખાલી વોટ્સએપ યુનિવર્સિટી તો હજારો કહેશે. અને બીજું કે ગમે તે કાર્યકર્તાઓ, પક્ષના નેતાઓ પણ જમીર વેચીને વાત ન કરો. તકલીફ એ પડે છે, મારાથી ન બોલાય. હા, આજે એક ધારાસભ્ય રાજીનામું આપે પછી પાછું સાંજે લઈ પણ લે. અંતરાત્મા જાગ્યો, મને એમ થાય કે તમારો અંતરાત્મા એ વખતે ઊંઘી ગયો 12 કલાક માટે, સુઈ ગયો. હા, અંતરાત્મા હુઈ ગયો, 12 કલાકે પાછો જાગ્યો, એટલે પાછા તમે આવી ગયા જ્યાં હતા ત્યાં. કહેવાનો મતલબ એ છે કે કામ કરો તો દિલ ફાડીને કરો સાહેબ, અને નહીં તો મેદાનમાં છોડી નીકળી જાઓ. કોઈને કાં બેસવા દો, કાં બેસો કાં બેસવા દો. સાહેબ અકબરના શાસનમાં પણ રત્નો હતા, 9 રત્નો હતા, એને કહેવા માટે કે આમ શાસન થાય. બરોબર છે. આપણી કમજોરી એ છે કે દેશ, બરોડા ગાયકવાડ વાળો કિસ્સો તો યાદ છે? હા, ભીખુદાનભાઈ કહે છે. બરોબર છે, હું વારંવાર કહું છું. આજે સમયનો અભાવ છે એટલે છતાં એક દર્શક મિત્ર છે, લઈ લો, મણિભાઈ છે તલતજી. જી મણિભાઈ. હા ઈશ્વરભાઈ, હાજી. મારા 2 પ્રશ્નો છે, 2 કોમેન્ટ છે. એક તો છે કે સારો ઉમેદવાર ચૂંટવો, અને બીજું છે શિક્ષણ વિશે. સારો ઉમેદવાર ચૂંટવા માટે આપણે જે આપણા બંધારણે આપણને જે અધિકાર આપે છે સારો ઉમેદવાર ચૂંટવાનો, એની સામે આપણા નરેન્દ્ર મોદી વડાપ્રધાન તો એમ કે છે કે તમારે ઉમેદવાર જોવાનો નહીં, તમારે માત્ર કમળના મત ચિહ્ન ઉપર મત આપવાનો, એટલે મને મત મળી જશે. એ તો આપણા અધિકાર ઉપર તરાપ મારે છે મોદી સાહેબ તો. સેન્સિટિવ મેટર છે આ, પેલા ના કે સેન્સિટિવ મેટર એમ. બરાબર છે, કારણ કે હું અત્યારે એ કોમેન્ટ ન કરી શકું પત્રકાર તરીકે મારે. હા, બીજું આટલું જ છે ને? હેલો, હા, બીજું મણિભાઈ. બીજો મુદ્દો શિક્ષણનો છે. શિક્ષણનો. શિક્ષણ અત્યારે લોકો ભાજપ વાળા એમ કે છે કે દરેકને અધિકારી બની જવું છે અને સાહેબો બની જવું છે, પણ ભાઈ તમે શિક્ષણ સસ્તું આપો, મફત આપો, તો કોઈ ગમે તે નોકરી કરશે, ગમે તે ધંધો કરશે. પણ છતાં એ લોકો એને વિશ્વાસ છે પર જે આપવાની છે. એટલે વાત સાચી છે, શિક્ષણનો મુદ્દો હોવો જ જોઈએ. મને ખબર છે 40-50, 60 હજાર પોતાના બાળકની ફી ભરનાર એક બાપ અને માં ફરીથી ત્યાં જઈને મત આપી આવતા હોય તો એમાં કંઈ એનો વાંક નથી. હું તો એમ કહું છું કે એ લોકો હોશિયાર છે કે તમને એમાંથી પણ તમને ઘણી બધી પ્રેરણા આપે છે. સમયનો અભાવ છે એટલે ખૂબ ખૂબ આભાર મણિભાઈ. અને સવાલનો જવાબ લઈ લઈએ. ભગવાન મહાવીર સ્વામી કયા સ્થળે નિર્વાણ પામ્યા? જવાબ છે કુશીનારા. સાચો જવાબ આપનાર ઘણા છે. 5 લોકો: દિલીપ શાહ અમદાવાદ, નાનુભાઈ હણ તુરખા બોટાદ, પ્રતીક્ષા સોનેરા વડોદરા, સાજણભાઈ સિંઘલ રાણાવાવના ઠોયાણા ગામ, અને દુલેરા વિનોદ ધોળકા. તમે જુઓ કેટલી જગ્યા ઉપર આ શંખનાદનો કાર્યક્રમ જોવાય છે સાહેબ. આખું ગુજરાત બેસી જાય છે. મારું કામ છે તમને જાગૃત કરવાનું. આમાં કોઈ પક્ષી ફલાણું ઢીકડું કદાચ મારાથી બે આમ તેમ થાય ને તો માફ કરી દેવાનું, કાંઈક મારો ઉદ્દેશ્ય નથી. મારે તમારામાંથી એ કાંઈ જોતું નથી. આ જો તમે જાગૃત આજે નહીં થાવ તો કાલે થવું પડશે. તમારા બાળકને સારું શિક્ષણ આપવું પડશે, ને તમે બીમાર પડો ત્યારે સારી હોસ્પિટલમાં સારવાર જોશે, નહીં તો આપણે મરી જશું રસ્તામાં. આટલું જ કહેવાનું છે. જય હિન્દ, જય ભારત.